જય માતાજી એમ કેમ છો બધાય મજામાં જઈશો. 1:30 વાગી ગયો. લોગ અટાણા ચાલુ કર્યા કેમ કે અત્યારે ઉઠીને આવ્યા હી. અત્યારે એક રજા હોય એટલા માટે આજનો દિવસ રજા છે એટલે વ્લોગ બનાવી નાખી. નિલેશભાઈ હે એન્ડ કાલીભાઈ નામ ભૂલાઈ જાય ને બે નામ હે વિપુલભાઈ અને નિલેશભાઈ ને અમારી દુકાન હે. ના તીખું હોય ડો તીખું દાલ પકવાન છે એમાં કેમ મારે ખાવું? અમે મોરું ન ખાય ભાઈ. ભાઈ બહુ વાર લગાડ્યો દાલ પકવાન ખાવામાં. અમે તો 5 મિનિટમાં નવરા થઈ ગયા જો, પણ આ ભાઈ હવે કલાક કરે છે. જોઈ લ્યો આમ ન હોય કિલી હાવ ભેગું નથી. આ અમારા રવિભાઈ છે. રવિભાઈ જો થારીને વાટકા હુકવે છે. અમારા ભાઈબંધ છે. તો રવિભાઈ કેમ છો? બાકી ખાવી છે તો આપણે જોઈએ હો વાટકા હો થારી તો શું થાય? દેખો અમને ભાઈ તમારી પાસે કોન્ટ્રાક્ટ છે, બોલો તો ખરા કાંઈક કે શરમ આવે. અમારા ભાઈ ફાકી લઈને આવે છે. કા ભાઈ ફાકી ખવડાવો. બે ફાકી ખાહે. ઘરે જ જવું જો એટલે હુવા જવા નતો દેવાનો બોલીએ એને હુવા જવું જવા નો દેતો. ફાકી કાંઈ જાવ છું આ જાય જો ડીજી વાર. ફાઇનલી બધું કામ પૂરું થઈ ગયું ને હવે અમે આવી ગયા બી બેઠા હી. અમારા બેઠકે અમારી હે અહીંયા રણોજન ચોકડી. અમારે મેરુભાઈ રિક્ષા વાળા હવે અમારા હાટું ચા લેવા જાય ને અમે એના હાથની જ ચા પીવાના હી. જાવ હાલો ઘોડી ચડાવજો. ગાડી નહીં ઉપડે. હવે જવા દો. આવો અમારા હાટું ચા લઈ આવ્યા છે અમારા કાકા. હા ભલે ભલે. તમારું કામ નહીં ગાડી આપી કાકા. છકડો રિક્ષા બરોબર છે તમારા માટે. નવી ગાડી તમારા હાથમાં નહીં શોભે. બોલો કાંઈક ફાટો તો ખરા. અમને બધે ફાવે ભાઈ. ચા પી લઈ અમે અમારો ભાઈ બનજો. હા ભાઈ હે ને એ કીધું ને સિગમતી હે કામની, પણ એ ભાઈ અમારું કામ કમ્પ્લીટ નથી કરતા. આ જેવી ન કરે ને તો આને હે ને સમસાન ભેગો કરી દેવાની વાત છે હવે. હા એમ નહીં, હા એમ જ. ચા લઈને આવી ગયા છીએ હવે અમે. ચા બધા પી ને અમારા ગામમાં જો સોનું ક્યાં આવ્યો હું. હા સોનું તો આવી ગયો. એડ કરવાની છે એટલા માટે પાણીપુરીની એડ કરવાની. પાણીપુરીની ભાઈ કરવું પડે ને પેટ હાટું બધું. અમે અમારું કામ ચાલુ કરી દીધું છે. વાહે જોવો હો ને ટ્રાફિક બહુ છે આજ કાલાવડમાં. પૂનમબેન આવવાના છે ને એટલામાં. જામનગર સાંસદ ત્યારના રાહ જોતા હતા પૂનમબેનની ને પૂનમબેન હવે આવવાની તૈયારી જ હતી. આજ પેંડાની ભારોભાર પૂનમબેનને જોખવાના હે કાલાવડની અંદર. તા તો પહોંચી ગયા પૂનમબેન કાલાવડમાં. પછી જોઈ લ્યો આ બધા. આપણે ભેગા ને ભેગા Terus
ચાર ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાય એના માટે જે સંકલ્પ કર્યો છે અને આજે તમે બેનને નક્કી પણ કરી દીધું છે કે આ ચારે ચાર ઉમેદવારો આજે જંગી બહુમતી માં બેન આવ્યા છે, દિલ્હીથી દોડતા છે અને રસ્તામાં આને કાનાવડમાં જવાનું છે અને પરમની જાનપુરમાં જવાના છે. એવા દોડતા આપણા બેનને આપણે વિશ્વાસ આપીએ. ભાઈ શ્રી અશ્વિનભાઈએ અને કોળી સમાજના આગેવાનોએ આપણા જ પરિવારે જે એક માનતા અહીંયા વેલનાથ દાદાની રાખી હતી એ માનતા અહીં પૂરી કરવા અર્શે આપ સૌ વચ્ચે મને ઉપસ્થિત રહેવાનો અહીંયા દર્શનનો અને આપ સૌને દર્શનનો લાભ પ્રાપ્ત થયો છે. ત્યારે મારી સાથે અહીં ઉપસ્થિત આ વિસ્તારના ખૂબ જ સરળ વ્યક્તિત્વ ધરાવતા અને હર હંમેશ આ વિસ્તારના વિકાસ માટે પ્રયત્નશીલ એવા ધારાસભ્ય ભાઈ શ્રી મેઘજીભાઈ ચાવડા, નવનિયુક્ત શહેર અધ્યક્ષ ભાઈ શ્રી નીરવભાઈ ભટ્ટ, તાલુકા અધ્યક્ષ ભાઈ શ્રી સંજયભાઈ ડાંગરિયા, હંમેશા શહેરમાં દોડતા એવા પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી યશુભાઈ વોરા, સર્વે આગેવાનો એવા વડીલ આદરણીય શ્રી વલ્લભભાઈ સાંગાણી, એવા જ વડીલ આદરણીય શ્રી વલ્લભભાઈ વાગડિયા, વડીલ શ્રી બટુભાઈ જાપડા, ભાઈ અશ્વિનભાઈ જો વોર્ડ નંબર 1 ઉમેદવાર છે, પાર્ટીના દોડતા હા અમારા રવિભાઈ હે, તમે બપોરે જોયા હતા. ઈ જ ભાઈ ના તો તમે ઓળખો. હા ભાઈ એક નવા હે, ઓલા ભાઈ હે ને એ તો જરીક કામમાં પડ્યા છે, ફોનમાં વાત કરે છે. અમારો વ્લોગ અહીંયા જ પૂરો થાય. જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારા રવિને ફેમસ કરો.